નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષય અને ચેપ્ટર નંબર 8 વિધેય એનો વિભાગ ડી નું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. આગળના વિડિયોની અંદર આપણે મોસ્ટ આઈએમપી ઉદાહરણો વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. જો વિદ્યાર્થી મિત્રો એ વિડિયો તમે ના જોયો હોય તો એ વિડિયો પહેલા જોઈ લેજો. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. ઓકે, આજે આપણે અહીંયા વિભાગ ડી ના સોલ્યુશનની ચર્ચા કરશું. તો વિભાગ ડી ની અંદર પહેલો પ્રશ્ન આપણને કીધો છે કે દાખલા નંબર 1 એની અંદર આપણને કીધું છે કે વિધેય f જેમ સપ્રદેશ b અને a બરાબર આપણને આપી દીધા છે 10, 20, 30 અને b બરાબર આપણને આપી દીધા છે 18, 48, 98, 128, 148. પછી એને એક વિધેય આપેલું છે fx બરાબર આપણને કીધું છે 5x - 2 માટે પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર મેળવો. તો પ્રદેશ એટલે આપણે શું થશે? પ્રદેશને શેના વડે દર્શાવીએ છીએ? df. તો જે આપણને a બરાબર આપેલું છે એ જ આપણો શું ગણાશે? પ્રદેશ. સપ્રદેશ એનો મીનિંગ શું થાય છે? સપ્રદેશ આપણે શું ગણાશે? b. તો સપ્રદેશ એટલે શું થશે? 18, 48, 98, 128 અને 148. હવે આપણે આ વિધેયની અંદર કિંમત મૂકશું એટલે આપણને શું મળશે? વિસ્તાર. તો અહીંયા fx બરાબર 5x - 2. આની અંદર આપણે કિંમત મૂકશું 1/1. કેની? a ની કિંમત. બરાબર? તો હવે જોઈએ. પહેલા આપણે કેટલા લઈશું? 10. તો 5 ગુણ્યા કેટલા કરશું? 10 - 2 એટલે કે 50 માઈનસ કેટલા કરશું? 2 એટલે કેટલા મળશે આપણને? 48. પછી લઈશું આપણે 20. તો 5 ગુણ્યા 20 - 2 તો 100 માંથી આપણે કેટલા બાદ કરશું? 2 એટલે કેટલા મળશે? 98. પછી કેટલા લઈશું આપણે? 30. તો અહીંયા 30 લઈશું. તો 5 ગુણ્યા 30 - 2 તો 150 માઈનસ 2 એટલે કેટલા મળશે? 148. તો જો આ જે ઘટકો મળે છે આની અંદર જોવા મળે છે 48, પછી 98 અને 148 સપ્રદેશની અંદર. હવે આપણને વિસ્તાર કીધો તો વિસ્તારને શેના વડે દર્શાવીએ છીએ? rf. તો એના બરાબર લખી નાખવાનું 48, પછી 98 અને 148. આ હતો આપણો દાખલા નંબર 1. હવે જોઈએ દાખલા નંબર 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર આપણે 2 વિશે ચર્ચા કરીએ. તો દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 ની અંદર આપણને કીધું છે કે f જેમ p એ પ્રદેશ છે અને q શું છે? સપ્રદેશ. તો p બરાબર આપણને આપી દીધા છે -1/2, પછી 1/2 અને 3/2. હવે આપણે લખશું q બરાબર. તો q બરાબર આપણને શું આપેલું છે? q બરાબર આપણને -1/5, પછી 1, પછી 1/3 અને 3. પછી આ એના બરાબર આપણને વિધેય આપેલું છે કે fx બરાબર x/2 - x એનો પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર શોધો. તો હવે આપણે મેળવશું. હવે આપણે 1/1 શું કરશું? પહેલા 1/2 લેશું. x ની જગ્યાએ કેટલા મૂકશું? 1/2 માઈનસ.
તો હવે જ્યાં x દેખાય અહીંયા કેટલા મૂકવાના? x ની કિંમત આપણે શું લીધી છે? 1/2 માઈનસ, તો -1/2 ના છેદમાં 2 માઈનસ 1/2, બરાબર. અહીંયા પણ માઈનસ માં આવશે, ઓકે, કારણ કે આપણે x ની જગ્યાએ કેટલા મૂક્યા? -1/2. હવે આપણે લસા લઈશું એટલે કે -1/2, લસા કેટલો આવશે? 2. તો 4 માઈનસ શું આવશે? -1 માઈનસ, જો લસા કેટલો આવે? 2, તો અહીંયા 2 આવે તો 2 ઉપર પણ 2 વડે ગુણાશે એટલે 4, પછી માઈનસ 1 અને એના છેદમાં શું આવશે? 2, બરાબર. તો આપણને -1/2 બરાબર કેટલા મળશે? -1/2. હવે બાદ બાકી કરશો, ઓછો ઓછો શું થઈ જાય? વત્તા, બરાબર. એટલે કેટલા મળશે આપણને? 4 વત્તા 1 અને એના છેદમાં 2, એટલે કે કેટલા થશે? આપણે -1/2 5 ના છેદમાં 2. હવે જે છેદમાં હોય અંશમાં, અંશમાં હોય છેદમાં, એટલે કે -1/2 ગુણ્યા શું થશે? 2 ના છેદમાં 5. આ 2 ઉડી જાય એટલે આપણને જવાબ શું મળશે? -1 ના છેદમાં 5. આ મળ્યો આપણને -1/2 બરાબરનો જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે કેટલા લેશું? 1. તો આપણે 1 લેશું. હવે x ની જગ્યાએ કેટલા મૂકશું? 1 અને એના છેદમાં 2 માઈનસ શું મૂકશું? 1. એટલે આનો જવાબ શું મળશે આપણને? f1 બરાબર કેટલા મળશે? 1. આ મળી ગયો આપણને f1 નો જવાબ. હવે આપણે કેટલા લઈશું? 1/2. તો f1/2 બરાબર 1/2 ના છેદમાં 2 માઈનસ 1/2. તો હવે શું થશે? લસા કેટલો આવશે? 2 આવશે, એટલે શું આવશે? 1/2 ના છેદમાં 4 માઈનસ 1/2. તો કેટલા થશે? 1/2 ના છેદમાં 3 ના છેદમાં 2. એટલે આનો જવાબ છેદમાં હોય અંશમાં, અંશમાં હોય છેદમાં, એટલે કે 1/2 ગુણ્યા 2 ના છેદમાં 3. તો 2 ઉડી જશે. તો અહીંયા f1/2 બરાબર કેટલા મળશે આપણને? 1 ના છેદમાં 3. f1/2 બરાબર કેટલા મળ્યા? 1 ના છેદમાં 3. હવે કેટલા લઈશું? 3 ના છેદમાં 2. તો f 3 ના છેદમાં 2 બરાબર 3 ના છેદમાં 2 અને અહીંયા છેદમાં 2 માઈનસ 3 ના છેદમાં 2. તો આનો જવાબ આપણને મળશે 3 ના છેદમાં 2 અને એના છેદમાં લસા કેટલો આવશે? 2. તો 4 માઈનસ કેટલા થશે? 3 અને છેદમાં કેટલા આવશે? 2. તો આનો જવાબ આપણને 3 ના છેદમાં 2 અને 1 ના છેદમાં 2 બરાબર 3 ના છેદમાં 2 ગુણ્યા 2 ના છેદમાં 1. એટલે આનો જવાબ શું થશે? 2 ઉડી જશે એટલે આનો જવાબ આપણને શું મળશે? 3. એટલે કે f 3 ના છેદમાં 2 બરાબર આપણને શું મળશે? 3. તો હવે આપણને જે કીધું હતું એ આપણે લખી નાખીએ. તો પ્રદેશ કીધું હતું, તો પ્રદેશ એટલે કે df બરાબર કેટલા લખશું આપણે? જે p આપેલા એ જ આપણા માટે શું ગણાય છે? પ્રદેશ. 1/2 પછી 1 પછી 1/2 અને 3 ના છેદમાં 2. આ મળી ગયા આપણને પ્રદેશ. હવે આપણે સહપ્રદેશ. તો સહપ્રદેશ બરાબર શું થશે? તો સહપ્રદેશ એટલે કે આપણને q બરાબર આપેલા છે -1/5 પછી 1 પછી 1/3 પછી 3. આ હતા આપણા સહપ્રદેશ. હવે આપણને વિસ્તાર એટલે કે rf. તો એના બરાબર આપણને જે કિંમત મળી છે, પહેલી કિંમત કેટલી મળી હતી આપણને? 1/5. પછી બીજી કિંમત કેટલી મળી આપણને? 1. પછી ત્રીજી કિંમત કેટલી મળી? 1/3 અને છેલ્લી કિંમત આપણને કેટલી મળી? 3. તો આ હતો આપણો વિસ્તાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો દાખલા નંબર 2. હવે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની અંદર કીધું છે આપણને કે f જેમ r માઈનસ સગડિયા કૌંસમાં 0 સહપ્રદેશ r fx બરાબર 1/x ગુણ્યા 1 વત્તા 1/x
-1 હોય તો આપણને મેળવવાનું કીધું છે f-1 પછી f-2 અને 1/2 ની કિંમત શોધો. તો હવે આપણે શું કરશું, fx ની જગ્યાએ માઈનસ એટલે કે x ની જગ્યાએ -1 મૂકશું તો x ના છેદમાં 1 વત્તા 1 ના છેદમાં x -1. હવે આપણે અહીંયા શું લઈશું, x ની જગ્યાએ કેટલા મૂકશું -1 તો -1 મૂકીએ તો 1 ના છેદમાં -1 અને 1 વત્તા 1 ના છેદમાં -1 અને -1 તો અહીંયા -1 આવશે, અહીંયા લસા કેટલો આવશે માઈનસ એટલે -1 વત્તા 1 અને છેદમાં -1 અને -1 તો હવે -1 ગુણ્યા કેટલા થશે 0 અને -1 એટલે આ બંનેનો ગુણાકાર કેટલો થશે 0 તો 0 માઈનસ શું આવશે 1 એટલે જવાબ શું આવશે -1 એટલે આપણને f માઈનસ બરાબર શું મળશે -1. હવે આપણે કેટલા લઈશું -2 તો x ની જગ્યાએ કેટલા મૂકશું આપણે -2 તો 1 ના છેદમાં -2 વત્તા 1 ના છેદમાં -2 અને અહીંયા -1 1 ના છેદમાં -2 હવે અહીંયા લસા કેટલો આવશે -2 તો -2 વત્તા 1 અને છેદમાં શું આવશે -2 અને -1 તો ઓછે વત્તે ઓછા એટલે માઈનસ શું આવશે 1 અને એના છેદમાં શું આવશે -2 -1. હવે માઈનસ માઈનસ શું થશે ઉડી જશે એટલે કે 1/2 ગુણ્યા 1/2 -1 ઉપર ઉપરનો ગુણાકાર કરો એટલે કેટલો આવશે -1 ના છેદમાં 4 માઈનસ કેટલા આવશે 1 એટલે આપણને f-f2 બરાબર કેટલા મળશે લસા કેટલો આવશે 4 એટલે કે 1 - 4 છેદમાં 4 બરાબર -3 ના છેદમાં 4. આ મળી ગયો આપણને બીજાનો જવાબ. હવે જોઈએ આપણે ત્રીજાનો જવાબ. હવે આપણે x ની જગ્યાએ કેટલા મૂકવાના 1/2 તો 1 ના છેદમાં 1/2 વત્તા 1 ના છેદમાં 1/2 -1. હવે છેદમાં હોય અંશમાં અંશમાં એટલે કે અહીંયા કેટલા આવશે આપણે 2 ગુણ્યા લસા કેટલો આવશે 1/2 એટલે 1/2 ગુણ્યા કેટલા થશે 1 વત્તા 1 અને છેદમાં કેટલા આવશે 1/2 -1 એટલે કે 2 ગુણ્યા 1/2 વત્તા 1 અને છેદમાં 2 સોરી 1/2 -1 અંશમાં હોય છેદમાં છેદમાં હોય અંશમાં તો 2 ગુણ્યા પેલા બંનેનો સરવાળો લસા કેટલો આવશે 2 લસા આવશે એટલે 1 વત્તા 2 અને છેદમાં 2 અને એના છેદમાં 1/2 -1 પછી 2 3 ના છેદમાં શું આવશે 2 અને એના છેદમાં 1/2 -1 બરાબર. હવે 3 ના છેદમાં 2 ગુણ્યા 2 ના છેદમાં 1 -1 3 દુ 6 અથવા તો 2 ઉડી જાય 2 3 ના છેદમાં 1 -1. આ લખો કે ના લખો કઈ ફેર પડશે નહીં. તો હવે આ બંનેનો ગુણાકાર એટલે કે 3 દુ ને 6 -1 એટલે આનો જવાબ શું મળશે આપણને 5. ઓકે વિદ્યાર્થી મિત્રો. ઓકે અહીંયા માઈનસ છે એટલે અહીંયા કેટલા આવશે 5 આવશે. તો હવે જોઈએ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 ની અંદર આપણને કીધું છે કે જો વિધેય f જેમ a પ્રદેશ ગણ સપ્રદેશ ગણ b fx બરાબર 4x - 3 શું કીધું છે આપણને rf એટલે કે વિસ્તાર એના બરાબર આપી દીધું છે 9 13 17 25 હોય તો આપણને શું કીધું છે df
બરાબર કેટલા થાય તો જોઈએ. ડીએફ એટલે શું થાય? પ્રદેશ મેળવવાનું કીધું છે. આપણને વિસ્તાર આપી દીધો છે. વિસ્તાર જે આપણા માટે શું ગણાય છે? સહપ્રદેશ. તો આના ઉપરથી આપણે શું મેળવવાનું છે? ડીએફ. તો અહીંયા આપણને fx ની જગ્યાએ શું મૂકતું જવાનું? 1/1 9 13 17 અને 25. તો આપણે પહેલા જોશું fx બરાબર 4x - 3. હવે પહેલા કેટલા લઈશું આપણે? 9. તો 4x - 3. હવે આ 3 આ બાજુ એટલે કેવા થઈ જાય? પ્લસ, એટલે કે 9 + 3 બરાબર શું મળશે આપણને? 4x. હવે 12 બરાબર 4x, એટલે કે x બરાબર કેટલા મળશે આપણને? 12/4, એટલે કે x બરાબર 3. હવે કેટલા લઈશું? 13. તો અહીંયા આપણે 13 બરાબર 4x - 3. 3 આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? પ્લસ, એટલે કેટલા આવશે? 13 + 3 બરાબર 4x. તો 16 બરાબર 4x. તો x બરાબર કેટલા થશે? 16 ભાગ્યા કેટલા કરશું આપણે? 4, એટલે કે x બરાબર કેટલા મળશે આપણને? 4. હવે 25 17. તો 17 બરાબર 4x - 3. તો 17 + 3 બરાબર 4x, એટલે કે 20 બરાબર 4x. તો x બરાબર કેટલા મળશે? 20/4, એટલે કે x બરાબર 5. હવે 25 લઈશું આપણે. તો 25 બરાબર 4x - 3. તો 3 આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? પ્લસ, +3 બરાબર 4x, એટલે કે 28 બરાબર 4x. તો x બરાબર કેટલા મળશે આપણને? 28/4. તો x બરાબર કેટલા મળશે? 7. આ હતો આપણો દાખલા નંબર 4. હવે આપણને એમ કીધું હતું df. તો df બરાબર તમે લખી શકો છો કે df બરાબર 3 4 5 અને 7. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો ન ખબર પડી હોય તો નીચે તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે દાખલા નંબર 5 વિશે ચર્ચા કરીએ. હવે આપણે દાખલા નંબર 5 વિશે ચર્ચા કરીએ. તો દાખલા નંબર 5 ની અંદર કીધું છે કે જો વાસ્તવિક વિધેય fx બરાબર, એટલે કે fx બરાબર આપણને કીધું છે 2x² - 5x + 4 હોય તો x ની કઈ કિંમત માટે f3x - 3 ગુણ્યા fx + 5 બરાબર 0 થાય. તો આપણે x ની કિંમત અહીંયા મેળવવાની છે. હવે પહેલા આપણે શું મેળવશું? 3x, એટલે કે x ની જગ્યાએ કેટલા મૂકતા જશું આપણે? 3x. તો 2 ગુણ્યા 3x² - 5x + 4. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 9x² - 5x + 4. 9 દૂને 18x² - 5x + 4. આ મળી ગયા આપણને f3x બરાબર. હવે આપણે મૂકશું 3x - 3 fx + 5 બરાબર 0. હવે આપણે 3x ની જગ્યાએ મૂકી શક્યા 18x² - 15x + 4. પછી -3. હવે fx ની જગ્યાએ ઉપરનું પદ 2x² - 5x + 4 + 5 બરાબર 0. હવે આનો આની સાથે ગુણાકાર, તો 18x² - 15x + 4. અંદરની નિશાની શું થશે? બદલાતી જશે. 3 દૂને 6x, પણ કેવા આવશે? માઇનસ. 5 તરી 15 + 15x. 4 તરી માઇનસ 4 તરીને 12 અને વત્તા કેટલા આવશે? 5 બરાબર 0. હવે જે ઉડતું ઉડાડવાનું, 18x ના સ્ક્વેર માંથી 6x² બાદ કરીએ એટલે આપણને શું મળશે? 12x². અહીંયા માઇનસ, અહીંયા પ્લસ આપેલા, માઇનસ આપેલા, અહીંયા પ્લસ છે એટલે બંને શું થશે? ઉડી જશે. હવે અહીંયા બંનેનો સરવાળો થાય એટલે કેટલા થશે? 9. 12 માંથી આપણે 9 બાદ કરીએ એટલે આપણને પેલા તો 8 3 એટલે 8 જ મળશે.
-8 વત્તા 5 બરાબર 0, એટલે કે 5x² -3 બરાબર 0, એટલે આપણને જવાબ મળશે આના છેદમાં -3 ઓલી બાજુ જાય એટલે કેવા થઈ જશે પ્લસ બરાબર 3. હવે આ ક્યાં વહી આના છેદમાં, તો x² બરાબર શું મળશે 3/12. તો હવે 4 તરીને 12 એટલે કે 1/માં શું મળશે આપણને x² બરાબર શું મળશે 1/4. તો આનો વર્ગમૂળ નીકળે એટલે કે x બરાબર શું મળી શકે +/- 1/2. આ હતો આપણો દાખલા નંબર 5. હવે જોઈએ દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની અંદર આપણને કીધું છે કે જો f જેમ a પ્રદેશ ગણ અને સપ્રદેશ m એ બરાબર આપણને ઘટકો આપી દીધા છે કે x જ્યાં x belongs to n, પછી આપણને કીધું છે એક નાના છે બરાબર x નાના છે 5, પછી આપણને m બરાબર આપી દીધા છે, તો m બરાબર આપણને x જ્યાં x અને x belongs to n અને એક નાના છે બરાબર x નાના છે બરાબર 20. હવે આના ઉપરથી આપણને કીધું છે તો fx બરાબર x² વત્તા 1 હોય તો f નો વિસ્તાર શોધો. હવે પહેલા આપણે a બરાબર અને m બરાબર લખશું. અહીંયા x ની કિંમત શું કીધું છે કે n ની અંદર સમાયેલી છે અને x ની કિંમત શું કીધું છે 1 અને 5 ની વચ્ચે, 1 પણ હોઈ શકે અને 5 થી નાની, બરાબર. એટલે આનો જવાબ શું આવશે 1 2 3 અને 4, 5 આવશે નહીં. પછી m બરાબર શું આવશે આપણને, અહીંયા પણ શું કીધું છે બરાબર કીધું એટલે 1 આવે તો 1 લેવાનો, 1 થી ક્યાં સુધી 20 સુધીની સંખ્યા આવશે, એટલે કે 1 2 3 20 આ બધી સંખ્યાઓ આવી શકે છે. x ની કિંમત શું હોય છે 1 અને 20 ની વચ્ચે તમામ સંખ્યાઓ. હવે આપણે આ સમીકરણ આપેલું છે તો a ની કિંમત શું કરશું આપણે 1/1 મૂકતા જશું કે જેથી આપણને વિસ્તાર મળી જાય. તો fx બરાબર x² વત્તા 1. હવે પહેલા આપણે શું લઈશું પ્રદેશની કિંમતો. 1 લઈશું પહેલા x બરાબર, તો 1² વત્તા શું કરશું 1 એટલે શું આવશે આનો જવાબ 2. પછી આપણે કેટલા લઈશું 2 લેશું, તો 2 બરાબર 2² વત્તા 1 એટલે કેટલા મળશે 4 વત્તા કેટલા થશે 1 એટલે કેટલા મળશે આપણને 5. હવે 3 મૂકશું આપણે x ની જગ્યાએ, તો 3² વત્તા 1 એટલે કે 9 વત્તા 1 બરાબર શું મળશે 10. પછી 4, તો 4² વત્તા 1 એટલે કે 16 વત્તા 1 એટલે કેટલા મળશે આપણને 17. તો હવે વિસ્તાર લખવાનો કીધો તો એટલે કે rf, તો rf બરાબર લખી શકીએ આપણે. કેટલા મળ્યા હતા પહેલા આપણને 2, પછી 5, પછી 10 અને 16. આ હતો આપણો દાખલા નંબર 6. હવે જોઈએ દાખલા નંબર 7. દાખલા નંબર 7 ની અંદર આપણને કીધું છે કે જો fx બરાબર x² -4 છેદમાં x -2, એટલે કે fx બરાબર આપણને વિધેય આપી દીધું છે x² -4 છેદમાં x -2, જ્યાં x belongs to z હોય તો આપણને શું કીધું છે f0 વત્તા f1 માઇનસ f2 માઇનસ ની કિંમત શોધો. તો આપણે 1/1 મેળવશું. પહેલા કેટલા લઈશું આપણે f0,
બરાબર 0 નો સ્ક્વેર માઇનસ 4 છેદમાં 0 માઇનસ 2. તો પહેલા આપણને શું મળશે અહીંયા 0 માઇનસ 4 અને 0 માઇનસ 2 એટલે કે માઇનસ 4 ના છેદમાં માઇનસ 2. માઇનસ માઇનસ ઉડી જશે અને 2 2 4 એટલે કે આનો જવાબ આપણને કેટલો મળશે 2. હવે જોઈએ પ્લસ 1. તો અહીંયા આપણે 1 મૂકશું, અહીંયા 1 નો સ્ક્વેર વત્તા 4 સોરી માઇનસ 4 અને અહીંયા 1 માઇનસ 2. હવે આપણે માઇનસ 1 માંથી આપણે 4 બાદ કરીએ એટલે માઇનસ 3 અને અહીંયા કેટલા મળશે માઇનસ 1. બરાબર, એટલે જવાબ શું મળશે આપણને 3. હવે જોઈએ આપણે માઇનસ 2 લઈને, તો f માઇનસ 2 બરાબર માઇનસ 2 નો સ્ક્વેર માઇનસ 4 છેદમાં માઇનસ 2 અને માઇનસ 2. તો આપણને મળશે 2 નો સ્ક્વેર કરશું એટલે 4 માઇનસ 4 છેદમાં શું આવશે 2 ઓછે ઓછે શું થઈ જશે વત્તા માઇનસ 4. ઉપરનો જવાબ શું મળશે આપણને 0 એટલે આનો જવાબ શું મળે આપણને 0. હવે આપણે આનો સરવાળો કીધો તો એ મેળવશું બરાબર 0 વત્તા f1 માઇનસ f2 આ બંનેનો સરવાળો એટલે કે 2 વત્તા 3 માઇનસ 0 એટલે કે 5 માઇનસ 0 એટલે જવાબ શું મળશે આપણને આનો 5. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો દાખલા નંબર 7. હવે જોઈએ દાખલા નંબર 8. દાખલા નંબર 8 ની અંદર આપણને કીધું છે કે વિધેય f જેમ a સહપ્રદેશ n યોગ 0 છગડીયા કૌંસમાં આપણને 0 કીધો છે અને પછી આપણને fx બરાબર વર્ગમૂળની અંદર x નો સ્ક્વેર માઇનસ 16 નો પ્રદેશ a બરાબર એટલે કે a બરાબર આપી દીધા છે આપણને 4 5 હોય તો તેનો વિસ્તાર શોધો. તો આપણે જોઈએ અહીંયા યોગનો મીનિંગ શું થાય છે કે n ની સંખ્યા 0 થી પણ સ્ટાર્ટ થઈ શકે છે. તો હવે આપણે fx નું જે વિધેય આપેલું વિધેયને આપણે ધ્યાનમાં લેવાનું છે. 0 જવાબ આવે તો એ વાંધો નહીં, કારણ કે n યોગ શું કીધું છે 0. નકાર પ્રાકૃતિક સંખ્યા ક્યારેય આપણે 0 માં આવે ને 1 થી શરૂઆત થાય. હવે આપણે x ની જગ્યાએ પહેલા કેટલા લઈશું 4. તો 4 નો સ્ક્વેર માઇનસ 16. તો અહીંયા આપણને જવાબ શું મળશે 16 માઇનસ 16. તો અહીંયા વર્ગમૂળની અંદર શું આવશે 0. તો આનો જવાબ શું મળશે આપણને 0. આપણે કેટલા લઈશું 5. તો f5 બરાબર વર્ગમૂળની અંદર 5 ની 2 ઘાત માઇનસ 16. તો 25 માંથી આપણે 16 બાદ કરીએ એટલે કેટલા મળશે 9. 9 નું વર્ગમૂળ કેટલું નીકળે 5 બરાબર 3. તો આ બે જવાબ મળે છે. f4 બરાબર શું મળે છે આપણને 0 અને f5 બરાબર શું મળે છે 3. તો આપણે rf બરાબર લખવું હોય, વિસ્તાર મેળવવાનું કીધું તો લખી નાખવાનું 0 અને 3. ઓકે, આ હતો આપણો દાખલા નંબર 8. હવે જોઈએ દાખલા નંબર 9. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ દાખલા નંબર 9. તો દાખલા નંબર 9 ની અંદર આપણને શું કીધું છે કે જો fx બરાબર x નો સ્ક્વેર અને gx બરાબર 5x માઇનસ 6 જ્યાં x belongs to 2 3 4 છે એટલે કે x ની કિંમત આપણને શું આપી દીધી છે 2 3 અને 4. તો બંને વિધેયની સમાનતા ચકાસો એટલે કે બંને વિધેય સમાન છે કે નહીં એ આપણને ચેક કરવાનું કીધું છે. તો જોઈએ તો fx બરાબર આપણને શું આપી દીધો x નો સ્ક્વેર અને gx બરાબર આપણને આપી દીધા છે 5x માઇનસ 6 બરાબર. અને બીજું આપણને કીધું છે x belongs to શું કીધું છે, આનો મીનિંગ એ થાય છે કે x ની કિંમતો શું છે 3 અને 2 3 અને 4. આપણે x બરાબર કેટલા લઈશું 2. તો અહીંયા fx ની જગ્યાએ x ની જગ્યાએ કેટલા મૂકશું 2. તો અહીંયા શું આવશે 2 નો સ્ક્વેર એટલે કેટલા થશે 4.
પછી કેટલા મૂકશું આપણે 3 તો 3 નો સ્ક્વેર એટલે કેટલા થશે આપણને 9 પછી લેશું આપણે 4 તો 4 નો સ્ક્વેર એટલે કેટલા થશે 16 આ મળી ગયા આપણને fx નું જે વિધેય આપ્યું તો એના બરાબર હવે આપણે શું લઈશું gx બરાબર નું તો અહીંયા આપણે x ની જગ્યાએ કેટલા મૂકશું g અને x ની જગ્યાએ કેટલા લઈશું 2 હવે અહીંયા 5 ગુણ્યા કેટલા કરશું આપણે 2 અને -6 5 દુ 10 -6 એટલે કેટલા મળશે 4 પછી આપણે કેટલા લઈશું 3 તો હવે આપણે x ની જગ્યાએ 3 મૂકશું તો 5 તરી 15 એટલે કે 15 -6 એટલે કેટલા મળશે આપણને 9 હવે કેટલા મૂકશું આપણે 4 તો 5 ગુણ્યા 4 -6 તો 4 5 20 -6 એટલે કેટલા મળશે આપણને 14 તો આ gx બરાબર અહીં લખી નાખવાનું સોરી અહીં લખવાનું fx બરાબર gx નથી એટલે કે આ સમાન વિધેય નથી બરાબર તો અહીંયા શરતોનું સમાધાન નથી થતું એટલા માટે આ સમાન વિધેય નથી હવે જોઈએ દાખલા નંબર 10 હવે આપણને દાખલા નંબર 10 ની અંદર શું કીધું છે તો જોઈએ દાખલા નંબર 10 તો એની અંદર કીધું છે કે k જેમ વાસ્તવિક સંખ્યા r અને સહપ્રદેશ પણ r અને આપણને k બરાબર નું વિધેય આપી દીધું છે કે x બરાબર શું કીધું છે x નો સ્ક્વેર વત્તા 3x માઈનસ 12 હોય તો k નો પ્રકાર જણાવો એટલે કે કેવા પ્રકારનું વિધેય છે એટલે કે વિધેય k નો પ્રકાર જણાવવાનો હવે r એટલે શું થશે પ્રદેશ -2 સોરી ડોટ ડોટ -2 -1 0 પછી 1 અને 2 ડોટ ડોટ કારણ કે માઈનસ અનંતથી લઈને માઈનસ પ્લસ અનંત સુધીની સંખ્યા સમાયેલી છે હવે આપણે વારાફરતી પહેલા કેટલા લઈશું અહીંયા k ની જગ્યાએ જે આપણને k નું વિધેય આપેલું છે કે તો x નો સ્ક્વેર વત્તા 3x -12 તો હવે x ની જગ્યાએ પહેલા કેટલા લઈશું -2 તો k -2 બરાબર -2 નો સ્ક્વેર વત્તા 3 -2 -12 તો 4 -4 3 દુ ને 6 તો -12 તો આનો જવાબ શું મળશે આપણને 18 માંથી આપણે 4 બાદ કરશું એટલે -14 જવાબ આવશે આ k બરાબર આપણે કેટલા -2 એના બરાબરનો જવાબ હવે કેટલા લઈશું આપણે k બરાબર એટલે કે x ની જગ્યાએ કેટલા લઈશું -1 તો એના માટે આપણે શું કરશું -1 નો સ્ક્વેર વત્તા 3 ગુણ્યા -1 -12 તો શું આવશે 1 -3 અને -12 તો આનો જવાબ શું મળશે 15 માંથી 1 બાદ કરીશું એટલે આપણને જવાબ શું મળશે -14 હવે આપણે 0 લેશું તો હવે આપણે k બરાબર એટલે કે x ની જગ્યાએ કેટલા લઈશું 0 તો 0 નો શું આવશે સ્ક્વેર વત્તા શું આવશે 3 ગુણ્યા 0 અને -12 તો આનો જવાબ પણ શું મળશે આપણને -12 જવાબ મળશે ઓકે કારણ કે આ 0 થઈ જશે આ 0 થઈ જશે તો 0 માંથી આપણે 12 માઈનસ કરશું તો કેટલા આવશે -12 હવે આપણે કેટલા લઈશું 1 એટલે કે હવે 1 લઈશું +1 તો એના બરાબર 1 નો સ્ક્વેર વત્તા 3 ગુણ્યા 1 -12 એટલે કેટલા આવશે 1 વત્તા 3 -12 એટલે કે 4 માઈનસ શું આવશે 12 તો આનો જવાબ આપણને વિદ્યાર્થી મિત્રો કેટલો મળશે -8 બરાબર હવે k બરાબર હવે આપણે x ની જગ્યાએ કેટલા મૂકશું 2 તો 2 નો સ્ક્વેર વત્તા 3 ગુણ્યા કેટલા કરશું આપણે 2 -12 તો 4 વત્તા 6 -12 એટલે કે 10 માંથી આપણે કેટલા બાદ કરશું 12 એટલે માઈનસ શું જવાબ મળશે 2 ઓકે વિદ્યાર્થી મિત્રો
તો આપણને આ રીતના મળી જાય છે. હવે આપણે એને જે કીધું હતું કે વિધેયનો પ્રકાર જણાવો, તો આપણને જો જવાબ શું મળે છે, -8 -2 પછી -12 અને 14 કેટલી વાર આવે છે, 2 વાર. તો આ વિધેય કેવું છે, અનેકનું એક વિધેય. દાખલા નંબર 11 માં આપણને શું કીધું છે જોઈએ. તો દાખલા નંબર 11 ની અંદર કીધું છે આપણને જો fx બરાબર, તો fx બરાબર શું કીધું છે, x કૌંસની અંદર 3x - 2 અને gx બરાબર આપણને શું કીધું છે, gx બરાબર આપણને કીધું છે x નો ઘન અને બીજું આપણને કીધું છે x belongs to છગડીયા કૌંસની અંદર 0 1 અને 2 બરાબર. તો સાબિત કરો કે f અને g બંને સમાન વિધેયો છે. તો ચેક કરીએ આપણે. તો જો હવે આપણે x ની કિંમત કઈ લેવાની છે, 0 1 અને 2. તો આપણે પહેલા x બરાબર કેટલા લઈશું, 0. તો અહીંયા 0 દેખાય છે, આપણે x ની જગ્યાએ કેટલા મૂકશું, 0. 3 ગુણ્યા શું કરશું, 0 માઈનસ કેટલા કરશું, 2. તો આનો જવાબ શું મળશે, 0 અને આનો 0 - 2. તો આખો માઈનસ શું આવશે, જવાબ આનો -2 આવશે. તો હવે આનો ગુણાકાર આની સાથે થાય એટલે જવાબ શું આવે, 0. તો f0 બરાબર શું મળશે આપણને, 0. આપણે કેટલા લઈશું, 1. f 1 લઈશું તો 1 ગુણ્યા 3 ગુણ્યા 1 - 2. તો 1 ગુણ્યા 3 - 2. તો આનો જવાબ શું મળશે આપણને, 1 જ મળશે. બરાબર. હવે આપણે લઈશું 2. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 2 - 2. તો આનો જવાબ 2. 3 દુ ને 6 - 2. તો 2 ગુણ્યા 4 એટલે કેટલો જવાબ મળશે હવે આપણને, આનો જવાબ આપણને 8 મળશે. તો આ આપતો આપણો f2. હવે જોઈએ gx બરાબર. હવે gx નું જોઈએ તો હવે આપણે x બરાબર પેલા કેટલા મૂકશું, 0. તો 0 નો ઘન એટલે જવાબ શું મળે, 0. પછી કેટલા લઈશું આપણે, 1. તો 1 નો ઘન એટલે જવાબ શું મળશે, 1. હવે આપણે કેટલા લઈશું, 2. તો 2 નો ઘન એટલે કેટલો મળશે આપણને, 8. તો જુઓ તો આની અંદર જો જવાબ 0 1 અને 8, આમાં પણ 0 1 અને 8 એટલે આ બંને કેવા પ્રકારના વિધેયો છે, સમાન વિધેય છે. ઓકે. આ તો આપણો દાખલા નંબર 11. હવે જોઈએ દાખલા નંબર 12. દાખલા નંબર 12 ની અંદર શું કીધું છે આપણને, તો દાખલા નંબર 12 માં કીધું છે કે જો fx બરાબર એટલે કે fx બરાબર 2x + 3 છેદમાં 5x + 2. એમાં આપણને કીધું છે x belongs to r માઈનસ 2/5 હોય તો આપણને શું કીધું છે, f2 ગુણ્યા f 1/2 ની કિંમત મેળવો. તો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આનું આપણે ધ્યાનમાં નહીં લેવાનું, એટલે કે x ની કિંમત આપણને શું કીધું છે કે x ની કિંમત જે આપણને વાસ્તવિક સંખ્યાનો પણ r આપેલો છે એમાં -2/5 પણ આવી શકે છે અને આપણને x બરાબર 1/2 પહેલા 2 લેવાના છે અને પછી કેટલા લેવાના, 1/2. તો આપણે પહેલા શું લઈશું, x બરાબર 2. તો 2 ગુણ્યા 2 વત્તા 3 અને છેદમાં 5 ગુણ્યા 2 વત્તા 2. તો 2 2 4 4 વત્તા 3 અને અહીંયા 5 દુ ને 10 વત્તા 2 એટલે કે 7 ભાગ્યા કેટલા કરવાનું થશે, 12. ઓકે. આ મળી ગયા આપણને f2 બરાબર. હવે આપણે કેટલા લઈશું, 1/2. તો 1/2 બરાબર હવે 2 ગુણ્યા 1/2 વત્તા 3 છેદમાં 5 ગુણ્યા 1/2 વત્તા 2. તો શું થશે, ઉપર ઉપરનો ગુણાકાર એટલે કે અહીંયા 1 મળશે આપણને. 1 વત્તા કેટલા આવશે, 3 અને અહીંયા 5 ના છેદમાં કેટલા આવશે, 2 વત્તા 2. તો હવે આપણે શું કરશું, આનો સરવાળો કેટલો થાય,
4 અને અહીંયા જો બે લસા આવે એટલે કેટલા થશે 4 4 વત્તા 5 કરીએ એટલે શું આવશે 9/2 એટલે આનો જવાબ શું મળશે 4 ગુણ્યા 2 અને છેદમાં 9 એટલે કે આનો જવાબ 8/9. ઓકે હવે આપણે બંનેનું શું કીધું હતું અહીંયા આપણને જે મેળવવાનું કીધું છે એ મેળવશું 2 ગુણ્યા f ગુણ્યા શું થશે 1/2. તો આના બરાબર આપણે શું કરશું અહીંયા 7/12 ગુણ્યા કેટલા કરશું આપણે 8/9. તો જો 4 તરીને અહીં કેટલા થશે 4 તરી 12 અને 4 દૂને 8 એટલે શું આવશે આપણે જવાબ 14/27. આ તો આપણો દાખલા નંબર 12. હવે જોઈએ દાખલા નંબર 13. તો દાખલા નંબર 13 ની અંદર શું કીધું છે તો દાખલા નંબર 13 ની અંદર આપણને કીધું છે કે જો fx બરાબર 2x² વત્તા 1/x અને x belongs to r minus 0 બરાબર હોય તો આપણને શું મેળવવાનું કીધું છે f3 વત્તા -f3 મેળવવાનું કીધું છે. તો જોઈએ હવે આપણને આ મેળવવાનું કીધું છે કે f3 વત્તા f3 માઇનસ. હવે આપણે એનો મીનિંગ શું થાય છે x ની જગ્યાએ કેટલા મૂકવાના પહેલા 2 ગુણ્યા શું કરશું 3/2 વત્તા 1/3 વત્તા હવે કેટલા લઈશું આપણે માઇનસ તો 2 ગુણ્યા -3/2 વત્તા 1/3. હવે આપણે શું કરશું 3/2 કેટલો થાય 9 9 દૂને 18 વત્તા 1/3 વત્તા 3/2 કેટલો એટલે કેટલા થાય છે 9 9 દૂને 18 અને અહીંયા 1/3 પણ કેવા માઇનસ. હવે જો આ પદ કેવું થઈ જશે જો અહીંયા લખીએ આપણે આ કૌંસની અંદર રાખ્યું હતું આપણે બરાબર આ પ્લસ પછી આ પણ પ્લસ થશે પણ આ પદ કેવું થઈ જશે 1/3. તો અહીંયા પ્લસ છે અને અહીંયા કેવું છે માઇનસ એટલે શું થશે 18 વત્તા 18 એટલે કેટલા જવાબ મળશે આનો આપણને વિદ્યાર્થી મિત્રો 36. ઓકે વિદ્યાર્થી મિત્રો આ તો આપણો દાખલા નંબર 13. હવે જોઈએ દાખલા નંબર 14. બે દાખલા બાકી છે ફટાફટ બતાવો ફટાફટ. તો દાખલા નંબર 14 ની અંદર શું કીધું છે આપણને તો જોઈએ દાખલા નંબર 14 માં કીધું છે આપણને જો fx બરાબર તો fx બરાબર આપણને શું કીધું છે 15x² માઈનસ 4x² વત્તા x વત્તા 10. હવે એને એમ કીધું છે x belongs to r. હવે આ મેળવવાનું કીધું છે f2/f1 શોધો તો આપણે મેળવીએ. આનો મીનિંગ શું થાય છે કે x ની જગ્યાએ કેટલા લેવાના છે 2. તો અહીંયા 2 લેશું આપણે અને એનો શું કરશું ઘન માઈનસ 4 ગુણ્યા 2/2 વત્તા 2 વત્તા 10. તો આનો જવાબ શું મળશે 2 નો ઘન કેટલો થાય 8 15 ગુણ્યા કેટલા કરશું આપણે 8 માઈનસ 4 વત્તા 2 વત્તા 10 એટલે આનો હવે આનો જવાબ આપણને મળશે 15 ગુણ્યા 8 કરશું એટલે કેટલા મળશે 120 અહીંયા 16 વત્તા આ બંનેનો સરવાળો કેટલો થશે 12. રેડી. હવે શું કરશું આપણે 120 માંથી 16 બાદ કરશું અને પ્લસ કેટલા કરશું એટલે 120 પ્લસ 12 માઈનસ 16 એટલે કેટલા મળશે આપણને 116. 120 પ્લસ 12 માઈનસ 16 એટલે કે 116. ઓકે આ મળી ગયા આપણને f ની જગ્યાએ કેટલા લીધા આપણે 2 x ની જગ્યાએ. હવે કેટલા લઈશું 1 તો આપણે 1 લઈશું તો 15 અને 1 નો ઘન માઈનસ 4
1 નો સ્ક્વેર વત્તા 1 વત્તા 10 તો 15 માઇનસ 4 વત્તા 1 વત્તા 10 એટલે આનો જવાબ શું મળશે આપણને f1 બરાબરનો તો આ ત્રણેયનો સરવાળો એટલે કે 15 માઇનસ 4 વત્તા 1 વત્તા 10 એટલે કેટલો મળશે આપણને 22. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણને જે કીધું હતું એ મેળવીએ. હવે આપણને મેળવવાનું કીધું હતું કે f2 ના છેદમાં f1 તો આનો જવાબ શું મળશે આપણને 116 ના છેદમાં 22. 16 ના છેદમાં 22 તો જો ભાગ હાલતો હોય તો 11 દૂ 22 અને 116 ભાગ્યા 2 એટલે 58. 58 દુ 116 અને 11 દુ 22 એટલે આ આપણને મળી ગયો એનો જવાબ. આ હતો આપણો દાખલા નંબર 14. હવે જોઈએ દાખલા નંબર 15. તો દાખલા નંબર 15 ની અંદર કીધું છે આપણને કે f જેમ a અને સહપ્રદેશ n યોગ 0 અને a બરાબરની કિંમત આપણને આપી દીધી છે. a બરાબર આપણને કેટલા આપેલા છે 500 1000 પછી 1300 પછી 1400 અને આપણને fx બરાબરનું વિધેય પણ આપી દીધું છે. fx બરાબર આપણને આપી દીધા છે વર્ગમૂળની અંદર 5600 માઇનસ 4x હોય તો x બરાબર શું કીધું છે આપણને 100 બરાબર fx નો શોધો અને ઉપરાંત x ની કઈ કિંમત માટે fx બરાબર 20 થશે તો આપણે જોઈએ. એટલે કે કઈ કિંમત માટે શું કીધું છે આપણે fx બરાબર શું થાય 20 થાય એ આપણને મેળવવાનું કીધું છે. જો જોઈ પહેલા આપણને x બરાબર કેટલા લેવાનું કીધા છે 100 એટલે 1000 તો આપણે કેટલા લઈશું અહીંયા 1000 તો અહીંયા જ્યાં x દેખાય અહીંયા કેટલા મૂકી દેવાના 1000 તો માઈનસ 4 ગુણ્યા કેટલા કરશું આપણે 1000 તો આનું આપણને 5600 માઇનસ 4000 તો 5600 માઇનસ 4000 કરશું એટલે આપણને કેટલા મળશે 1600 તો અહીં કેટલા મળશે આપણને 1600 નું વર્ગમૂળ કાઢો તો આપણને કેટલા મળશે f 1000 બરાબરનો જવાબ શું મળશે આપણને આનું વર્ગમૂળ નીકળે એટલે 40. હવે આપણને શું કીધું fx બરાબર કેટલા 20 થાય તો આપણને fx ની કિંમત આપી દીધી છે બરાબર. તો અહીંયા લખી શકીએ કે 20 વર્ગમૂળની અંદર 56 માઇનસ 4x. હવે આનું વર્ગમૂળ નીકળે એટલે આનું શું થઈ જાય સ્ક્વેર થઈ જાય બરાબર. એટલે કે 5600 માઇનસ 4x. હવે આનો સ્ક્વેર એટલે કેટલા થાય 400 એટલે 5600 માઇનસ 4x. હવે 4x આ બાજુ આવે અને આ 400 ઓલી બાજુ જાય એટલે કે 4x બરાબર 5600 વત્તા 400 સોરી માઇનસ 400 તો 4x બરાબર કેટલા મળશે આપણને 5600 માંથી આપણે 400 બાદ કરીએ 5600 માઇનસ 400 એટલે કેટલા મળ્યા આપણને 5200. આ 5200 મળ્યા. તો હવે 4x બરાબર આપણને શું મળે છે 5200 તો x બરાબર કેટલા મળશે 5200 ભાગ્યા કેટલા કરશું આપણે 4 તો જે આવી જવાબ x બરાબરનો એટલે કે 1300. તો x બરાબર આપણે જે કિંમત કીધી હતી એ મળી ગઈ 1300 લઈશું ત્યારે એની fx બરાબરની કિંમત કેટલી થશે 20. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો દાખલા નંબર 15 અને વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન. જો આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.